बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद। अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार આકા સુલતાન મોહમ્મદ શાહ સલવાતુલ્લાહ અલૈહિસ્સલામની 1899ની જંગબારની પહેલી મુસાફરીમાં ટોટલ 31 ફરમાન મુબારક કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાં છે. એના અંદર આપણે ભાગ પહેલો, બીજો, ત્રીજો આપણે સાંભળ્યો. આજે ચોથા ભાગના અંદર આપણે ફરમાન મુબારક 41, 42, 43, 44 અને 45 આપણે સાંભળીશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. ફરમાન 41મું. જંગબાર તારીખ 2/9/1899. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, તમે અમને 1 વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. જો તમે સાચા યકીનથી ચાલશો તો તમે કયામતના દિવસે અમારા છત્ર નીચે હશો. ફરમાન 42મું. જંગબાર તારીખ 7/9/1899. તમે નિયાજ પીવો છો. 100 વર્ષ સુધી પીધું, 1000 વર્ષ સુધી પીધું, પણ તેની માયના સમજ્યા નહીં હશો. તેની સેંકડો માયના છે. પહેલી એ છે કે એક કુંભમાંથી 10 જણા સાથે નિયાજ પીએ તો મોટો ફાયદો એ છે કે તમે સાફ દિલથી રહેશો અને તમને ઘણો જ ફાયદો થશે. વળી નિયાજ પીતી વેળાને દુઆ વખતે તમે પોતાના હકમાં ભલું ઈચ્છો તો ઘણો ફાયદો થાય. પોતાના કરતાં જે પોતાના દીન ભાઈઓના હકમાં દુઆ માગે તો તેને વધારે ફાયદો થાય છે. હકીકતી મોમનની સાથે દુઆ પડે અને મોમનના હકમાં જે દુઆ માગે તો ખુદા તેની નજીક થાય છે. હકીકતી મોમન ખુદાને ઓળખે તો ખુદા તેને નજીક થાય છે. હકીકતી મોમન સર્વે ઠેકાણે ખુદાને જુએ છે. હકીકતી મોમનના દિલમાં ખુદાવંદ તાલા બિરાજે છે. મોમન જેમ જેમ ખુદાવંદ તાલા સાથે વધારે ને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ ખુદાને વધારે ને વધારે નજીક થતો જાય છે. ત્યારે તે ખુદાને પ્રત્યક્ષ જુએ છે. તેથી તે બદકામ કરી શકતો નથી. ખુદાના દેખતા તે ક્યારેય પણ એવા કામ ન કરે, કારણ કે તેને દેખાય છે કે ખુદા બધું જુએ છે. પોતાના મા બાપ દેખતા હોય ત્યારે તેમના દેખતા કોઈ પણ શખ્સ બદકામ કરી શકે? ન કરી શકે. આવી બેઅદબી કોઈ પણ કરી શકે નહીં. એવી રીતે ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કરી શકતો નથી. ખુદાવંદ તાલા જુએ છે તે મોમનને ખબર છે. ત્યારે ખુદાવંદ તાલાના દેખતા મોમન બદકામ કેવી રીતે કરી શકે? ખુદાવંદ તાલા જુએ છે ત્યારે મોમન તેના દેખતા બેઅદબ કેમ થાય? તે નેક કામ જ કરશે, બદકામ નહીં કરે. ખુદાવંદ તાલાની ઇબાદત કરતી વખતે દુનિયાનો કોઈ પણ ખ્યાલ દિલમાં રાખશો નહીં. મોમન શખ્સ છે તે મોતથી જરા પણ ડરતો નથી. તમે દોઝખની બીકથી ઇબાદત કરો છો તેમાં ફાયદો નથી. ઇબાદત કરવી તે ખુદાવંદ તાલા પ્રત્યે મોહબ્બત તથા ઈશ્ક સાથે કરવી. જેઓ આશક ખુદાના છે તેમને દોઝખની કાંઈ પણ ધાસ્તી નથી. મોમન બંદગી કરે છે તે નહીં દોઝખની બીકથી કે નહીં જન્નતની ઉમેદથી, પણ ખુદાની મોહબ્બત અને ઈશ્કથી કરે છે. જુઓ, પતંગિયું છે તે બત્તીની રોશની જોઈ ઈશ્ક તથા મોહબ્બત સાથે પોતાની જાન બાળી નાખે છે. તેઓને એટલી મોહબ્બત અને ઈશ્ક છે કે કંઈક પતંગિયા જીવ આપી દે છે. તમારે પણ એવી જ મોહબ્બત ખુદાવંદ તાલા પ્રત્યે રાખવી જોઈએ. તમે એવા આશક થાઓ. તમે અમારા ફરમાન સાંભળી અમારી અને ખુદાવંદ તાલાની નજીક થાઓ. નિયાજ પીઓ, દુઆ પડો અને ખુદાની નજીક થાઓ. ખુદાની નજીક ત્યારે જ થઈ શકશો કે જ્યારે તમારા અમાલ સાફ હશે
અને ત્યારે જ નિયાજ પીવાનો તથા દુઆ પડવાનો ફાયદો તમે હાંસલ કરી શકશો. માટે પોતાના અમાલની ઘણી જ સંભાળ લેવી જોઈએ. તમે નેક અમાલ કરજો, બદ અમાલ નહીં કરતા. અમારા ફરમાન ઉપર ચાલજો. તમે ખુદાવંદ તાલા પ્રત્યે મોહબ્બત તથા ઇશ્ક રાખો. દાખલા તરીકે તમને 2 છોકરા હોય, તેમાંથી એક છોકરાની મોહબ્બત તમારા ઉપર થોડી હોય. વળી તમારા મોત વખતે તે તમારી પાસેથી 1000 રૂપિયાની માગણી કરે, અને બીજા છોકરાની મોહબ્બત તમારા ઉપર ઘણી જ વધારે હોય, અને તમારા મોત વખતે તે તમારી ચાકરી કરે અને તમારી પાસેથી કાંઈ નહીં માગે. આ 2 છોકરામાંથી કયો છોકરો તમને વહાલો લાગશે, તેનો તમે વિચાર કરો. તમે પણ એવા જ ખ્યાલ રાખો. ખુદાવંદ તાલા સાથે ઇશ્ક અને મોહબ્બત કરો. ઇબાદત અને બંદગી પણ ઇશ્ક અને મોહબ્બતથી જ કરો. અમારા ફરમાન સાંભળી બીજે કાનથી કાઢી નહીં નાખો. તમારા દિનનો ખ્યાલ કરો અને તે મુજબ ચાલો. અમે હંમેશા તમને ફરમાન કરીએ છીએ અને તમે હંમેશા અમારા ફરમાન સાંભળો છો. તે ફરમાન પ્રમાણે ચાલજો. એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નહીં નાખતા. જેઓ અમારા ફરમાન પ્રમાણે ચાલશે તેઓ ઉપર અમે ઘણા જ રાજી થઈશું. જમાત દુઆ પડવા બેઠી ત્યારે મૌલાના હાજર ઇમામ પધારી દુઆ પડાવનારની સામે ઊભા રહી ફરમાવ્યું, તમે અમને જોવામાં ખ્યાલ નહીં રાખો, પણ તમારા દિલને દુઆમાં પરોવીને દુઆ પડજો. બાદ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, તમે અમારા જેવા થાઓ, જે પ્રમાણે અમે સાફ અને પાક છીએ. અમારા દિલમાં કિન્નો, કપટ કે હસદ નથી, તેમ તમે પણ દિલમાં કિન્નો, કપટ તથા હસદ નહીં રાખો. તમે અમારો દાખલો લ્યો. જેમ અમે ચાલીએ છીએ તેમ તમે પણ ચાલો. દુઆ તેમજ નિયાત પીતી વખતે તમારા પોતાના હકમાં સારું માગો તેમાં ફાયદો છે, પરંતુ પોતાના દીન ભાઈઓના હકમાં પણ દુઆ માગો તો તેમાં તે કરતાં પણ વધારે ફાયદો છે. ફરમાન 43મું, જંગબાર તારીખ 9/9/1899. તમે દિનની ઘણી દોસ્તી કરજો અને તમારા દિનની ઘણી સંભાળ રાખજો. જો તમને તમારા દિનના સંબંધમાં કાંઈ પણ શક અથવા વહેમ હોય તો જ્યાં સુધી અમે જાહેરીમાં તમારી પાસે છીએ ત્યાં સુધીમાં અમને પૂછીને વાકેફગાર થાઓ, અમે તમને સમજણ આપીએ. જે શખ્સનું દિલ અમારા દિલ સાથે લાગેલું છે તે અમારા ફરમાન મુજબ અમલ કરે છે. અમે તમારા પીર મુર્શિદ છીએ. તમારો દિન બુઝુર્ગ છે અને બધા દિન કરતાં ઉત્તમ છે. તમારો દિન સત્ય છે, તેથી શૈતાન ફરેબ આપીને તમને ભૂલાવે છે, પણ તમે તેના ભૂલાવવાથી ભૂલતા નહીં. તમારો દિન હકીકતી છે. તેના ઉપર જે બરાબર મુસ્તકીમ થઈને ચાલે તે મલાયક જેવો છે. અમારા મુરીદો અમારા ફરમાન મુજબ ચાલશે તો તેઓથી કદી પણ નીચ કામ થશે નહીં. અમારા ફરમાન ઉપર અમલ કરનારથી ગુનાહ થવાના નથી. તેઓ ગુનાહથી દૂર ભાગશે. જેમ માણસો દુશ્મન અને પ્લેગથી નાસી જાય છે, તેમ મોમન ગુનાહથી દૂર નાસી જશે. મોમનને ગુનાહથી દૂર ભાગવું જોઈએ. જેમ માણસો બીમારીથી દૂર ભાગે છે, તેમ મોમન ગુનાહથી દૂર નાસી જશે. દુનિયાના કામ કરતાં દિનથી વાકેફ થશો તો તમારું ઈમાન તમને લાભ આપશે. તમને વાજબ છે કે દુનિયાના માલ ઉપર પ્યાર નહીં રાખતા. તમારો દિન દરવેશી છે. તમે પણ દરવેશ તથા મોમન છો. તમે પોતે ખ્યાલ કરો અને પાક્કા હકીકતી બનો. તમે જાણો છો કે અમારા પાસે દુનિયાનો માલ ઘણો છે, પણ અમે દુનિયાના માલ ઉપર મોહબ્બત તથા તમા રાખતા નથી અને દરવેશીમાં જિંદગી પસાર કરીએ છીએ. તમને પણ એ પ્રમાણે ઘટાર જ છે કે દરવેશ માફક રહો. અમે તમારે પાસે આવ્યા છીએ જેથી ગાડી, ઘોડા અને સવારો સગળું અમે રાખ્યું છે, પણ તેમાં અમે ખુશી નથી. હાકમના અને તમારા
અમે મહેમાન છીએ. તમને અને હાકમને સારું લાગે તેથી સગળું રાખ્યું છે. તમારી અને હાકમની મોહબ્બતને ખાતર રાખ્યું છે. અમે દુનિયાની દોલત ઉપર કાંઈ પણ મોહબ્બત રાખતા નથી. મુંબઈ તથા પૂનામાં અમારા ઘરે ઘોડાગાડીઓ છે, તો પણ અમે કેટલેક ઠેકાણે અમે પગે ચાલીને જઈએ છીએ. દુનિયાની દોલત તથા માલ ઉપર અમે પ્યાર રાખતા નથી. તેમ તમે પણ દુનિયાની દોલત ઉપર પ્યાર નહીં રાખો. તમે મહેનત કરી નાણું કમાવો તે ભલે કમાવો, પણ પૈસા સાથે દિલ બાંધવું નહીં. ઘણા પૈસા કમાવો તેમાં ખુશી પણ નહીં થશો. મહેનતથી કમાવેલા પૈસા જતા રહે તો દિલગીર થવું નહીં, તેનો અફસોસ ન કરવો. જ્યારે તમારી પાસે નાણું એકઠું થાય ત્યારે ઘણા ખુશી નહીં થતા. ખુદા ન કરે ને કોઈનો છોકરો ગુજરી જાય તો તેણે અફસોસ ન કરવો. તમારો દિન હયાત છે. તમે દુઆ પડો છો ત્યારે અમારું નામ લ્યો છો. તે વખતે અમે તમારી પાસે હાજર છીએ. અમને જરાય દૂર કરીને નહીં લેખજો. તમારી મોહબ્બત અમારી સાથે છે તો અમે તમારી પાસે જ છીએ. તમે અમારી મોહબ્બત સાથે દુઆ પડો છો ત્યારે અમે તમારી પાસે જ છીએ. અમને દૂર નહીં સમજતા. જેટલી વખત અમારું નામ લેવામાં આવે છે ત્યારે અમે તમારા દિલમાં છીએ. તમારાથી અમે જરાય છેટા નથી. થોડા દિવસમાં અમે તમારી પાસેથી રવાના થશું ત્યારે તમે એમ નહીં સમજતા કે અમે તમારાથી દૂર છીએ. જે શખ્સ અમારાથી મોહબ્બત રાખે છે તેના દિલમાં અમે હાજર બેઠા છીએ. જે અમારી હુજુરમાં છે અને તેની મોહબ્બત અમારી સાથે ન હોય તો તેને શું ફાયદો થાય? ફરમાન મુબારક 44મું, જંગબાર તારીખ 11/9/1899. જમાતને દુઆ પડવાનો હુકમ કર્યો. દુઆ પડાઈ રહ્યા બાદ ફરમાવ્યું, અમે બેઠા અને તમે જમાત ભેળી થઈને દુઆ પડ્યા, તેથી તમને ઘણો ફાયદો થયો. અમારી એક ખ્વાહિશ છે કે જેમ અમારી હાજરીમાં એકઠા થઈ દુઆ પડ્યા તે જ માફક હંમેશા ભેળા થઈ દુઆ પડજો. હંમેશા દુઆ પડવા આવો, જરૂર આવો. મગરિબ વખતે દુઆ પડવામાં તમને કાંઈ નુકસાન કે અડચણ નથી. દુનિયાનો ધંધો કરવાનો એ વખત નથી તથા બીજી કોઈ અડચણ નથી. મગરિબ વખતે દુઆ પડવા નહીં આવો તો શું જવાબ આપશો? મગરિબ વખતે બે સારી નરસી વાતો કરો તેના કરતાં જમાતખાનામાં આવીને દુઆ પડો, તેમાં ઘણું સારું છે. આનો ફાયદો દુનિયા તથા આખરતમાં ઘણો જ છે. તમે અમને કતરો ચાહો છો તો અમે તમને 100 કતરા ચાહીએ છીએ. અમે તમો જમાતને ઘણું ચાહીએ છીએ. દુનિયા તથા આખરતમાં તમારું ભલું થાય એવી અમારા દિલની ઘણી ચાહના છે. અમારી નસીહત તથા અમારા દાદાના ફરમાન મુજબ ચાલશો તો દુનિયા તથા આખરતમાં તમારું ભલું થશે. તમે મોમન છો તો ખુદાવંદ તાલા ઉપર આશક થાઓ. હકીકતીઓનો ઇશ્ક ઔલાદ, સ્ત્રી તથા પૈસા ઉપર નથી, પરંતુ ખુદાવંદ તાલા ઉપર છે. જેમ દુનિયાનો ઇશ્ક છે કે પોતાની સ્ત્રી સાથે નરમાશ, મોહબ્બત અને મીઠાશથી ચાલો છો, તેમ ખુદા સાથે પણ ચાલો. જેમ તમારે સ્ત્રી સાથે નરમાશ તથા મીઠાશથી બોલો છો તે કરતાં 1000 દરજ્જે ઇશ્ક તથા મોહબ્બત સાથે દુઆ પડો તો 1000 દરજ્જે ફાયદો થાય. તમારામાં કેટલાક એવા છે કે જ્ઞાન પડે છે પણ તેનો મકસદ સમજતા નથી. જ્ઞાનની માયના સમજતા નથી. જે ઇન્સાનને સમજણ નથી તે જનાવર મિસાલ છે. ઇન્સાન એક રીતે હેવાન માફક છે. જેમ ઇન્સાન ખાય છે, પાણી પીએ છે, બૂમો મારે છે, તેમ હેવાન પણ કરી શકે છે. જે ઇન્સાનને ખુદાનો કે દિનનો વિચાર નથી તે જનાવર માફક છે, પણ હકીકતી મોમન દિલમાં વિચાર કરે છે. તમો હકીકતીઓનો દિન સત્ય છે, પણ તમે તેનો સાચો વિચાર કરતા નથી તથા મકસદ સમજતા નથી. તમારામાંથી ઘણા જણ દિનને સમજે છે, પણ તેઓ કરજદાર એટલે કે અધૂરા છે. કદાપી 2 જણ નરસા હોય તો સારા સાથે વસે,
તો સારાને જોઈને તેઓ પણ તેમના પ્રમાણે વર્તે છે. મોમનને લાજમ થતાં વાજબ છે કે મગરીબ વખતે હંમેશા દુઆ પડવા હાજર થાય. જેઓ જમાતખાનામાં દુઆ પડવા હાજર થાય છે તેમના વાસ્તે મોટો ફાયદો છે. મા બાપની એ ફરજ છે કે પોતાના બાળકને ઇસ્માઇલી દીનની તાલીમ લેવા જમાતખાનાની સ્કૂલમાં મોકલે. ઇસ્માઇલી દીનભાઈ સિવાય બીજા કોઈ પાસેથી દીનની તાલીમ નહીં લેવી જોઈએ. જેમ કે યહૂદી, નસારા, સુન્ની, શિયા, હિન્દુ વગેરે પોતાના ધર્મની તાલીમ પોતાના જ માણસો પાસેથી લે છે. જમાત અમારું બદન છે, તેમાં કાંઈ દુખે તો અમને વસમું લાગે છે. તમારા પોતામાં અદાવત હોય તે અમને વસમું લાગે છે. તમે અમારું અંગ છો, તેથી તમારામાં અદાવત હોય તો અમારા અંગમાં ઈજા થાય છે. જેમ અમારું માથું દુખે અથવા અંગમાં બીજે ક્યાંય દુખે તેમ વસમું લાગે છે. જમાતમાં ખરાબી હોય તેમાં કુલ જમાતને નુકસાન પહોંચે છે. 2 જણ ખરાબ હોય તો આખી જમાતને નુકસાન પહોંચે છે. ફરમાન મુબારક 45મો જંગબાર તારીખ 13/9/1899. હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ હાજર ઇમામની મુલાકાત લેવા જંગબારના નામદાર સુલતાન અરબી લિબાસમાં આવ્યા હતા. મૌલાના હાજર ઇમામે પણ નામદાર સુલતાનને અરબી લિબાસમાં મુલાકાત આપી. નામદાર સુલતાનના રવાના થયા બાદ મૌલાના હાજર ઇમામ એ જ અરબી લિબાસમાં જમાતખાને પધાર્યા. એ વખતનો દેખાવ જેણે જોયો છે તેઓ કદી પણ વિસરી શકશે નહીં. મૌલાના હાજર ઇમામ તખત ઉપર બિરાજમાન થયા અને ફરમાવ્યું, પીર સદરદીન બુદ્ધિવાન, દાના, સાચો અને બાતુનમાં પણ સાફ હતો. કોઈ પણ ખોજો હશે તે કહેશે કે પીર સદરદીને ખોજા બનાવેલ છે. તે પીર સદરદીન પણ તમો ખોજાઓનો દીનબંધુ હતો. તમે પણ મહેનત કરો અને પીર સદરદીન જેવા થાઓ. તમે એમ કરો કે જેમ પીર સદરદીને મહેનત કરી તેના જેવી મહેનત કરો તો તમે પણ પીર સદરદીન જેવા થઈ જશો. મહેનત એ ન ગણાય કે તમે જમાતખાનામાં દુઆ પડવા આવો. એ કામ તો ઘણું જ આસાન છે. હકીકતી જો ખુદામાં વાસલ થવાની મકસદ સમજે તો તુરત મારફતને પામે છે. પીર સદરદીન ખુદાની નજીક હતો. તે ખુદાને નજીક સમજતો હતો. તેને યકીન હતું કે હું ખુદાથી નજીક છું. તેણે કદી પણ બુરું કામ કર્યું નથી. પીર સદરદીન એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો કે ખુદા મારી પાસે છે. જે કોઈ ખુદાને હાજર સમજે છે તેના માટે પણ એમ જ છે. તમે તમારા માતા પિતાના દેખતા ખરાબ કામ કરી શકશો નહીં, તેમજ ખરાબ શબ્દો પણ બોલી શકશો નહીં. જે ઇન્સાન ખુદાને પોતાની પાસે હાજર સમજે છે તે ખરાબ કામ કરી શકતો નથી. તે બધા કામમાં એ પ્રમાણે સમજવું જોઈએ. જે ઇન્સાન મોમન છે તેના સર્વે કામો સાફ હોવા જોઈએ. મોમનના ખ્યાલ, વિચાર અને બાતુન સર્વે સાફ જોઈએ. મોમન માટે આ વાજબ છે. તમારો દિન કેટલા મુદ્દા ઉપર ઊભો રહ્યો છે, કેટલા મુદ્દા ઉપર આધાર રાખે છે. તમારો દિનનો પાયો નેક આમાલ ઉપર રહેલો છે. જેમ કે પહેલું, આંખની નજર સાફ રાખવી. બીજું, સત્ય બોલવું. ત્રીજું, સચ્ચાઈથી ચાલવું. ચોથું, નેક આમાલ કરવા. આ પાયા ઉપર ચાલશો તો જમીન ઉપર પડી નહીં જશો. માણસો કહે છે કે મરવા બાદ પુલ સરાજ છે. એ વાત ખોટી છે. તમારી જિંદગી પુલ સરાજ છે. દુનિયાના કામ પુલ સરાજ છે. ખુદા કાંઈ મદારી નથી કે દોરી નાખીને તમને ખેંચે. તમારી હયાતીમાં જ પુલ સરાતને પાર કરવી જોઈએ. હયાતીમાં સારા ચાલ્યા, સારા થયા અને નેક આમાલ કર્યા તો જાણે પુલ સરાત પાર ઉતર્યા. જો ખરાબ રીતે ચાલશો તો પુલ સરાતને પસાર નહીં કરી શકશો. દુનિયા પુલ સરાત મિસાલ છે. તમે તમારા દિનની વાતો બરાબર સમજો. જેઓ જાણે છે
તેઓ હજી પણ વધારે શીખે. જેઓ શીખ્યા નથી તેઓ શીખે. વાંચશો, સાંભળશો તો તમને ખબર પડશે. જો નહીં વાંચો, નહીં સાંભળશો તો શું ખબર પડશે કે ઇસ્માઇલી દિન શું છે? કિતાબ મૌલાના રૂમ અને કિતાબ શાહ શમ્સ તબરેઝની પડશો તો તમને ખબર પડશે કે કયો રસ્તો સારો છે. મૌલાના રૂમે પ્રથમ પોતાના વિશે વિચાર કર્યો કે પહેલાં હું પથ્થર હતો, પછી ઝાડ થયો, તેમાંથી ઇન્સાન થયો છું. ઇન્સાનમાંથી હવે શું થઈશ તેનો ખ્યાલ તે કરતો હતો. તમે પણ એવા ખ્યાલ કરો કે તમે ઇન્સાનમાંથી શું થશો. ઇન્સાન કરતાં વધારે મર્તબે પહોંચો એવા કામ અને એવા ખ્યાલ કરો. મુર્તઝાલીની ઓલાદ કે ઉમરની ઓલાદ, જેના કામ સારા હશે તે જ સારો છે. તમે ઇલમ પડો છો, સાંભળો છો, તેમાં વિચાર કરવો જોઈએ કે શું કહેવામાં આવેલ છે તે પ્રમાણે ચાલવું જોઈએ. સારા માણસના કામ સારા તથા પાક જોઈએ. કાંઈ પણ એબ ન જોઈએ. કોઈ માણસનું માથું મોટું અને હાથ નાના હોય તે દેખાવમાં કેવો ખરાબ લાગે છે. કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તે પણ કેવો ખરાબ લાગે છે. આ એક મિસાલ છે. આ પ્રમાણે બદઆમાલ હોય તે પણ ખરાબ લાગે છે. મોમનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. આ કહીએ છીએ તે એક ઇશારા રૂપ છે. એ દીવો હંમેશા તમારા સર્વેમાં છે, તે તમે જુઓ. તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? તમારો મજહબ ઘણો કઠણ તથા મુશ્કેલ છે. જમાતખાનામાં હંમેશા દુઆ પડવા આવવું એ મુશ્કેલ નથી. એ સહેલું તથા આસાન કામ છે. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો. રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. રાત અને દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. તમે એવા કામ કરો કે ખુદા તમારાથી રાજી થાય. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો આસાન છે, પણ હકીકતની પેરવી ઉપર ચાલવું મુશ્કેલ છે. જેઓ સારા કામ કરે છે તેઓની દોસ્તી કરો તો ખુદા રાજી થાય. મોમનનો વેપાર છે તે પણ મોમનની ઇબાદત છે. મોમન રાતની વેળા સૂવે છે ત્યારે વિચાર કરે છે કે હું વહેલો ઉઠીને સારા કામ કરીશ. મોમન આવા સારા ખ્યાલ કરીને સૂવે છે ત્યારે તેનું સૂવું પણ ઇબાદતમાં લેખાય છે. જે નાદાન ગાફલ હશે તેનું સૂવું પણ ગુનામાં લેખાશે. એવો ગાફલ સૂતી વખતે વિચાર કરશે કે રૂપિયા એકઠા કરું, ઓરત બુઢી છે તેને કાઢી મૂકી બીજી જુવાન પરણું, મોટી હવેલીઓ બંધાવું, ગામમાં ઇજ્જત વધારું, ગામમાં મોટો માણસ ગણાવું અને સર્વે લોકો મારી સલાહ લેવા આવે. આવી રીતે બીજા પણ અનેક ખ્યાલ કરે છે. આવી રીતે ખ્યાલ કરીને સૂવે છે તેનું સૂવું પણ ગુનામાં લેખાય છે. હવે જુઓ કે સારા અને નરસા વચ્ચે શું ફરક છે. તમે એવી રીતે સૂવો કે તમારું સૂવું પણ બંદગીના હિસાબમાં લેખાય. દુઆ પડો, તેમાં દિલ લગાડો તો સારું, પણ દુઆ પડવા બેસો અને દિલમાં કૂડા ખ્યાલ રાખો તો શું ફાયદો થાય? ઓરત મોટી થઈ, તેના બચ્ચા તેના ઘરમાં નાનપણથી તેના સાથે હોય. હવે તે ખ્યાલ કરે કે નાની ઓરત સારી જોઈને પરણું, મોટી ઓરતના હક સામે નજર ન કરું, તેને કાંઈ પણ ન આપું, તો આવા ખ્યાલ કરનાર માણસ કૂતરો છે, બલકે કૂતરા કરતાં પણ વધારે ખરાબ છે. આપણા દીન ઇસ્માઇલીમાં વાજબ નથી કે એક બુઢી ઓરતનો ત્યાગ કરીને બીજી બાયડી કરે. મોટીને કાઢી મૂકે અને તેના હક ન આપે એ ઘણું ખરાબ છે. પીર સદરદીને જ્યારે સારા ખ્યાલ તથા સારા કામ કર્યા હતા ત્યારે એવા મર્તબા ઉપર પહોંચ્યા છે. તમે પણ એવા સારા અમાલ કરો. અમે રાત દિવસ તમારા જ વિચારમાં છીએ. અમે સગળે ઠેકાણે જઈએ છીએ તે તમારા ફાયદા વાસ્તે જ જઈએ છીએ. મહાબળેશ્વર જઈએ છીએ, વિલાયત જઈએ છીએ અને બીજે ઘણે ઠેકાણે જઈએ છીએ તે તમો મુરીદોના જ ફાયદા વાસ્તે જઈએ છીએ. અમે જે મહેનતો કરીએ છીએ
તે તમે મુરીદોના જ ફાયદા વાસ્તે કરીએ છીએ. અમને સર્વે જમાતો સરખી છે. અમે જે કાંઈ કરીએ છીએ તેમાં મુરીદોનું ભલું થાય તેમ જ કરીએ છીએ. સર્વે તમારા દિનની મજબૂતી વાસ્તે છે. તમારો ખ્યાલ તમારા દિન મજ્જબ માટે હોવો જોઈએ. તમે દિનની સેવા કરો છો તે અમારા વાસ્તે નથી કરતા, તમારા બાપ દાદાના વાસ્તે તથા તમારા વાસ્તે કરો છો. તમારો દિન હક છે. તમે દિન મજ્જબ ઉપર ચાલશો તો ફાયદો થશે. આ દુનિયામાં તમે ખરાબ રીતે ચાલશો તો તમને તમારો દિન નડશે. તમે એવી રીતે ચાલો કે જ્યાં જ્યાં અમે જઈએ ત્યાં ત્યાં અમારા સાંભળવામાં એમ આવે કે આગા ખાનના મુરીદો ફિરસ્તા જેવા છે. તમે એવી રીતે ચાલશો ત્યારે જ દિનનો ફાયદો થશે. પણ જો એવા ખ્યાલ કરશો કે બુઢી ઓરતનો ત્યાગ કરી બીજી નાની ઓરત પરણું અને પારકા પૈસા ખાઈ જાઓ વગેરે બાતલ ખ્યાલ કરશો તો સગળા કહેશે કે આગા ખાનના મુરીદ ખરાબ છે. ખરાબ અમાલ કરશો તો બુરા કહેવાશો, સારા અમાલ કરશો તો સારા કહેવાશો, અને સૌ કોઈ કહેશે કે આગા ખાનના મુરીદ ખોજાઓનો મજ્જબ ઘણો સારો છે. અમે તમને સારા નરસા વિશે સમજણ આપીએ, પછી અમલ કરો અથવા ન કરો તે તમારી ખુશી ઉપર આધાર છે અને તમારા હાથમાં છે. પીર સદરદીન ફિરસ્તા માફક નેક થઈને ચાલ્યા. તેઓએ સારા કામ કર્યા, તેથી તેમના ઘણા મુરીદ થયા. તમે શેતાની કામ કરશો તો સૌ કોઈ કહેશે કે તેઓનો દિન પણ શેતાની હશે. જો તમારા કામ સારા હશે તો તમારો દિન પણ સારો કહેવાશે. અમે તમારા પીર મુર્શિદ છીએ. તમારો દિન મજ્જબ સારો છે, માટે તમે પણ સારા અમાલ કરો. પહેલું, ખોટું ન બોલવું. અમારા દિનમાં ખોટું બોલવાની મનાઈ છે. બીજું, પારકા પૈસા લઈને દિનના કામમાં વાપરો એ ઘણું જ ખરાબ છે. કોઈ પરાયોનો માલ ખાઈ જવો એ ઘણું ખરાબ છે. કોઈ બદકામ કરનાર હોય અથવા તમારા દિનનો વેરી હોય તેનો પણ પૈસો ખાઈ જવો હરામ છે. આમાંથી તમે ધર્મમાં વાપરશો તેનો કાંઈ પણ ફાયદો નહીં થાય, ઉલટા ગુનાહ થશે. તમારી ઓલાદને તમારા દિન ઉપર ચલાવો. તેને ખરાબ સંગત કરવા નહીં આપો. ખરાબ સોબત ખરાબ દિનમાં લઈ જશે એમ નહીં થવા આપો. પારકી ઓરતને ખરાબ નજરથી જોઈને તમારા દિનને નહીં લજવતા. તમારો દિન હલકો તથા ખોટો કહેવાય એમ નહીં કરો. તમારો દિન સાચો કહેવાય અને તમે ફિરસ્તા જેવા કહેવાઓ એવા નેક અમાલ કરો. તમે તમારા દિન ઉપરથી ખસી નહીં જતા. તમે સારું અને નરસું બધું સમજો. ખુદા બધું જુએ છે. તે ખુદા તહેકીક હસ્તી ધરાવે છે. જેમ કે તમારા દિલમાં ખુદા શાહિદી આપે છે. જ્યારે ઇન્સાન ખરાબ કામ કરે છે ત્યારે ખુદા તેને ચેતવણી આપે છે કે આ ખરાબ કામ છે. ઇન્સાન સમજ્યા છતાં પણ નરસું કામ કરે છે ત્યારે ખુદા તેને છોડી આપે છે. પહેલાં ખુદા તેને સારા નરસા કામની ચેતવણી આપે છે. ખુદા ન હોય તો કોણ ચેતવણી આપે? માટે ઇન્સાનને બદકામ કરવા સજાવાર નથી. તમે સારા થઈને ચાલશો તો મૂર્ખ હશો તો પણ સારા કહેવાશો. બુરા કામનો અંજામ બદ છે. આ અમારા ફરમાન સાંભળી દિલમાં વિચાર કરજો. એક કાનથી સાંભળી બીજે કાને કાઢી નહીં નાખતા. અમારા ફરમાન સાંભળી એક જણ પણ તે પ્રમાણે અમલ કરે તો બસ છે. જે સારો છે તે અમારો પોતાનો છે. 70 જણામાં એક જણ પણ સારા અમાલ કરે તથા અમારા ફરમાન પ્રમાણે ચાલે તો તે ઘણો સારો છે. તેના ઉપર અમે ઘણા રાજી છીએ. અમારા ફરમાન સાંભળી એવા કામ નહીં કરો કે માણસો કહે કે આ શેતાનના કામ છે. તમે ફિરસ્તા જેવા કામ કરો, નેક કામ કરો અને પાક રહો તો તમે મલાયક થઈ જાઓ. તમે એવા કામ કરો કે ફિરસ્તા કરતાં વધારે ઊંચા ચડો. સારા કામ કરવાથી તમારા દિલના ખ્યાલ તમને ઊંચે લઈ જશે. નરસા કામ તમે બિલકુલ નહીં કરો. સારા અમાલ કરો તેમાં ઘણું સારું છે. તમારું માથું પછાડવાથી ખુદા તમને નજીક નહીં થાય. સારા અમાલ કરશો તો ખુદા તમને નજીક થશે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે. અલ્લાહ મેરા સલવાત પઢો.
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ.